नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंत आदि महान। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यूं भान निज तेने सदा प्रणाम। अनंत काल थी आथड्यो विना भान भगवान सेव्या नहीं गुरु संत ने मूक्यो नहीं अभिमान। धर्म वार्ता ज्ञान गोष्ठी सर्व मुमुक्षुओने प्रयोजनभूत, सर्व मुमुक्षुओने प्रयोजनभूत, सर्व जिज्ञासु आत्मार्थीओने प्रयोजनभूत। ज्ञान तो એટલું બધું છે કે 1 2 4 5 10 ભાવમાં પણ આપણે વાંચી સમજી શકીએ નહીં, પણ હમણાં બોલ્યા અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, અથવા જે પહેલી જ ગાથા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું આદ્ય મંગળ એટલે જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત। એ જેહ સ્વરૂપ છે એમાં મુખ્ય આત્મા છે, મારું સાચું સ્વરૂપ, મારું સાચું સ્વરૂપ મેં જાણ્યું નહીં અને તેથી હું દુઃખી। એટલે પોતાના સાચા સ્વરૂપને ન જાણવું, એમ જાણવું અર્થ ત્યાં આગળ નિશ્ચય અર્થમાં લેવું, જાણવું, માનવું અને અભ્યાસ, જાણવું, માનવું અને અભ્યાસ। જે જાણે, સદગુરુએ કીધું કે આત્મા છે તો બોલીએ આત્મા છે, પણ પછી અંદરમાં પોતે અંદરમાં શ્રદ્ધે નહીં તો એને જાણ્યું કહેવાય નહીં। અને માને પરંતુ અભ્યાસે નહીં તો પણ ચાલે નહીં, કારણ કે વિપરીત જ્ઞાન ને વિપરીત માન્યતા એટલા બધા લાંબા કાળની છે કે એ કઈ 1 2 5 10 25 50 કે 100 500 વાર જાણે જવાની નથી। ઘણા પ્રયત્નની અપેક્ષા છે, માટે જ દુનિયામાં કોક જ મનુષ્યો તે પામે છે। કોક જ મનુષ્યો
પરમાર્થને પામે છે, કારણ કે તેવું પરાક્રમ કરવાની શક્તિ કદાચ એક ભાવમાં પ્રગટ ન પણ થાય. સામાન્ય મનુષ્યને 2 ભાવમાં ન પણ થાય તો પણ એને કેરી ફોરવર્ડ કરે છે મહાપુરુષો. એટલે સંસ્કાર નાખે છે, એવા સંસ્કાર કે પાછા ભવાંતરમાં સાથે આવે. જે સંસ્કાર અત્યારે પાડ્યા તે બીજા ભાવમાં સાથે લઈ જાય છે, ત્યાંથી છૂટીને ત્રીજા ભાવમાં સાથે લઈ જાય, ત્યાંથી છૂટીને ચોથા ભાવમાં સાથે લઈ જાય છે. એટલે જન્મ જન્મ કી પૂંજી પાઈ, જન્મ જન્મ કી પૂંજી પાઈ, એનું વર્ણન 229 શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 229 માં એ ત્યાંથી જાણી લેવું. સંસ્કારનું મહાત્મ્ય અને સંસ્કાર ટાળવા માટે દીર્ઘકાળનો પ્રયત્ન આવશ્યક છે એનું કથન એ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 229 થી જાણવું. અત્યારે તો સમયની મર્યાદામાં આપણે થોડાક અગત્યના મુદ્દાઓ વિચારીએ છીએ કે જેથી પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય. ભાન એ શબ્દ જે છે બહુ સ્પેશિયલ છે. માહિતી પણ નહીં ને જ્ઞાન પણ નહીં. અને એ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શિષ્ય બોધબીજ પ્રાપ્તિ કથન વખતે 2-3 જુદા જુદા શબ્દો દ્વારા એ અર્થ કહ્યો છે. એ શબ્દ પણ કયો, સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ કે જ્ઞાન. હાલ સાહેબ મન તો આત્મજ્ઞાન થયું, ભાન કેમ કે છે? લખો જ્ઞાનીની બરાબર નથી. જ્ઞાનીની વાત બરાબર. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. પછી આગળ નિજ પદ નિજ માહી લે આવડીશું. લહ્યું લહ્યું એ શબ્દ જે છે લભ ધાતુ પરથી આવ્યો છે. સંસ્કૃતમાં લભ ધાતુ છે. લભ ટુ ઓબ્ટેન, ટુ રિયલાઇઝ. To have intuitional knowledge of, to have experience of, to attain. લહ્યું, એ લહ્યું શબ્દને શ્રી સમયસાર ને શ્રી પ્રવચનસારમાં આચાર્ય ટીકાકાર મહારાજે વારંવાર અનેક વાર એ શબ્દ વાપર્યો છે. ત્યાં વાપર્યો છે શુદ્ધાત્મોપલબ્ધિ. શુદ્ધાત્મોપલબ્ધિ નથી, એને એથી જ રખડે. નિજ પદ નિજ માહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. અને ફરીથી આગળ ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતનારું જાણ્યું નિજ સ્વરૂપ. એવું ન લખ્યું, અથવા એકલું એવું લખ્યું શ્રદ્ધ્યું નિજ સ્વરૂપ તે, એવું ન લખ્યું. અને અનુભવ્યું એમ પણ ન લખ્યું. કોકને એમ લાગશે કે આ બધી પંડિતાઈનું આપણે શું કામ છે? આ તો અહીંયા કઈ સામાન્ય મુમુક્ષુ નથી બેઠા, બધા 2, 5, 10 વર્ષથી હવે સિનિયર બેટ્સમેન છે, રિલેટિવલી સિનિયર બેટ્સમેન. કારણ કે જ્ઞાનાચારના 8 અંગ છે, એમાં શબ્દનું પણ મહાત્મ્ય છે. શબ્દ પોતે પૂતગલ છે છતાં એનું મહાત્મ્ય છે. એટલે સમયસારમાં પ્રારંભમાં જ કહે છે શબ્દ બ્રહ્મ દ્વારા અમે પરબ્રહ્મનું પ્રતિપાદન કરીશું.
શબ્દ બ્રહ્મ દ્વારા અમે પરબ્રહ્મનું પ્રતિપાદન કરીશું. જો તું સાવધાન રહીશ અને ગ્રહણ કરીશ તો પરમપદને પામીશ, ને નહીં તો જેવું તારું ભવિતવ્ય, નહીં તો જેવું તારું ભવિતવ્ય. તો આટલી પ્રસ્તાવના સાથે આપણે ચાલીએ છીએ આગળ. શું આપણે કરવું છે જીવનમાં? મુમુક્ષુનું કર્તવ્ય શું છે? મોહનું સ્વરૂપ અને તેના નાશના ઉપાયો. મોહ, મોહ શબ્દ મોટો છે. અહીંયા કયા સંદર્ભમાં લીધો છે? મિથ્યાત્વ મોહના મુખ્ય અર્થમાં લીધો છે, એમ પોતે પોતાની જાતને ક્લિયર કરે છે. મોહનું સ્વરૂપ એટલે મોહ શું છે, અને આ મોહ જાણવો શા માટે? ઘરમાં સાપ છે શા માટે જાણવું? રાખવાનો, પાળવાનો, દૂધ દરરોજ પાવાનું, એટલા માટે મોહને જાણવો છે. તરત ને તરત કાઢો સાહેબ, જોજો આ સાપ અહીંયા રહ્યો તો પતી ગયું સમજજો. અને તેના નાશના ઉપાયો. ઉપાયો એવું લખ્યું છે, ઉપાય એવું નથી લખ્યું. એટલે સાધનો પણ છે અને સાધન પણ છે. સાધનો પણ છે અને સાધન પણ છે, એમ ઉપસંહારમાં આપણે બોલી છે. સાથે બોલીએ. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. બંને જગ્યાએ બહુવચન છે. નોય એટલે ઉપાયો એમ લખ્યું છે. હવે કોણ અજ્ઞાની? અજ્ઞાની કોણ? સંસ્કૃત ન જાણે, પ્રાકૃત ન જાણે, અમુક શાસ્ત્રો ન જાણે, એ અજ્ઞાની. અજ્ઞાની એટલે શું? એટલે એ આપણને આચાર્ય ભગવાન સમજાવે છે. મોહી એટલે અજ્ઞાની મનુષ્ય. અહીં તો જીવ છે, પણ આપણે પ્રેક્ટિકલ વાત કરીએ છીએ, આપણી વાત કરીએ છીએ. મનુષ્યનું સ્વરૂપ એવું નથી લખ્યું, આખું વ્યક્તિત્વ, ધ ટોટાલિટી ઓફ હિઝ પર્સનાલિટી, ધ ટોટાલિટી ઓફ હિઝ પર્સનાલિટી. હવે અહીંયા જે કથન કરવામાં આવે છે તે દ્રવ્યાનુયોગની મુખ્યતાથી પહેલા કરવામાં આવે છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાથી કરવામાં આવે છે, કારણ કે દ્રવ્યાનુયોગમાં પણ પાછો દ્રવ્યાનુયોગનો સાર સમય સાર છે, એના માધ્યમથી કરવામાં આવે છે. દુનિયાના પદાર્થોને ભગવાને એ પ્રમાણે ક્રમ લીધો છે, એ સમજવો. ગાથા આમાં લખવાની હતી ગઈ પેલા 18 ના 19, 20, 21 19, 20, 21 એટલે દુનિયા જે રીતે જે ક્રમથી આચાર્ય ભગવાને કેમ એવો ક્રમ લીધો? કારણ કે એનો પ્રયોગ કરવા માટે એ ક્રમ કરવો પડશે. હીરો ખોવાઈ જાય ને કપડું ખોવાઈ જાય તો પહેલા શું શોધવા જાઓ? સાહેબ હવે પેલું કપડું તો મળ્યું કે ન મળ્યું, 5-10 રૂપિયાનું, આ 1.5 લાખનો હીરો છે સાહેબ, શોધો. એમ પહેલું શું કરવું જોઈએ? મોટી ભૂલ પહેલા કાઢવી જોઈએ. કાઢવી તો બધી જ છે, એકે ભૂલ જોઈતી નથી, પણ પહેલા મોટી ભૂલ કાઢવી જોઈએ. પછી ધીમે ધીમે બધી ભૂલ કાઢવા માટે એનથી નાની પછી સર્વ પ્રકારે બધી ભૂલો કાઢી નાખવી છે. તો એ ક્રમ પણ ભગવાને કહ્યો.
દુનિયાના પદાર્થોને મોહી કોણ? અજ્ઞાની કોણ? એટલે આપણે આપણા ઉપર લેવું. હું મોહી છું, હું અજ્ઞાની છું. શું કરે છે? કોણ મોહી? આપણે મોહી કે નહીં એ નક્કી કેવી રીતે કરવું? એ કેવી રીતે નક્કી કરવું? તો એનો એક પહેલો ઉપાય બતાવે છે. આ દૂર છતાંથી દૂરના છે વૈષ્ણવ. દૂર છતાં પોતાના જાણે માને અનુભવે છે. શેની વાત ચાલે છે? આ છગડીયો કૌંસ છે ને, આ છગડીયો કૌંસ છે ને, દૂર છતાં પોતાના જાણે માને અનુભવે. કોને? દૂર છતાં એટલે દૂર છે. આ દૂર છે, આ દૂર છે, કારણ કે હમણાં કાઢી નાખીએ છીએ એટલે ભગવાન પછી એને માટે શાસ્ત્રનો શબ્દ વાપરે છે. અબદ્ધનો કર્મ. અબદ્ધનો જે આત્માના પ્રદેશો સાથે ચોંટી ગયા નથી. એને પહેલા કેમ લીધા? કારણ કે પહેલા એની મમતા ઘટાડવી પડે. એની મમતા ઘટાડવી પડે. દુનિયાના પદાર્થોને અજ્ઞાની કોણ? દૂર હોવા છતાં પણ પોતાના જાણે છે, માને છે અને અનુભવે છે. એ અજ્ઞાની છે, મોહી છે. મારા બાપુજી, મારી બા, મારો દીકરો, મારો બંગલો, મારી મોટર, મારા સ્કૂટર અને મારી દુકાન, ઇન્ડસ્ટ્રી વગેરે 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 બધું ગણી લેવું. કપડા બપડા, એમાં પછી તમારે સાડીઓ અને ઘરેણા ને પેલા જ્વેલરીના સેટ ને બધું આવી ગયું. આગળ કે છે અજ્ઞાની કોણ છે? નજીકના શરીર, ઇન્દ્રિયો, વાણી, શ્વાસોશ્વાસ આદિ. શરીર, ઇન્દ્રિયો, વાણી, શ્વાસોશ્વાસ સ્થૂળપણે નજીક છે. શરીર આપણાથી કેટલું નજીક? કોઈને કહો તો મૂર્ખ ગણે કે સાહેબ આપણે પોતે જ શરીર છીએ ને મળી તમે કહો છો શરીર આપણાથી કેટલું નજીક? હું પોતે જ છું. હું પોતે જ મગનભાઈ, હું પોતે જ, હું જ સેંટો છું, હું જ સેંટો છું એમ દરેક માને. છતાં લક્ષણથી જુદા છે. શરીરનું લક્ષણ જુદું છે અને આપણું લક્ષણ આગળ આવશે. આપણું લક્ષણ, આપણું એટલે જીવનું, આત્માનું. આપણી સાચી જાતનું લક્ષણ શરીર નથી. એ અહીંયા આગળ બેઠેલા મુમુક્ષુઓ માને છે. માને એટલીસ્ટ ભગવાન સાચા છે એવું માને છે, ને ભગવાન કહે છે તું આત્મા છો એટલે માને છે. પછી એ તો લક્ષણથી પણ બતાવે છે, કારણ કે શરીર પોતાને જાણતું નથી. એ ગાથા બોલો. દેહન જાણે તેહન જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે પ્રવર્તે જાણ. છતાં તેમને પોતા રૂપે જાણે. એ પછી આમ ડેશ ડેશ કર્યું છે એટલે આમ જાણી લેવું. શરીર, ઇન્દ્રિયો, વાણી, શ્વાસોશ્વાસ હું છું એમ જાણે છે, એમ માને છે અને એવો અનુભવ પણ કરે છે. એ રૂપ થઈ શકતો નથી, એ રૂપ થઈ શકતો નથી, પણ પોતે ભ્રમણાથી માને. દારૂડિયો જેવી રીતે બધું પોતાને જે લાગે છે તે સાચું માને છે, પણ તેથી દુનિયા એવી થઈ જાય. એ એમ કે દુનિયાનો બાદશાહ છું એટલે દુનિયાનો બાદશાહ થઈ જાય? ન થાય. આટલે સુધી તો
દેખી જાણી શકાય છે. હવે આગળ જે આપણે જોઈ શકતા નથી પણ જેનું અનુમાન જ્ઞાન થઈ શકે છે, જ્ઞાનાવરણી આદિ કર્મો જે જ્ઞાનાદિને ઢાંકવામાં નિમિત્ત છે. હવે આ કર્મો જે છે જ્ઞાનાવરણી આદિ, એ સૂક્ષ્મપણે આ સ્થૂળપણે આત્માની સાથે જોડાયેલા છે. એક ક્ષેત્રાવગાહ તો બંને છે. શરીર, કારણ કે આ ઔદારિક શરીરની અંદર કાર્મન શરીર છે, આ ઔદારિક શરીર કહેવાય. એની અંદર જે શરીર છે જ્ઞાનાવરણી આદિ કર્મો સૂક્ષ્મપણે આત્માના પ્રદેશો સાથે એક ક્ષેત્રાવગાહ પ્રગાઢપણે બંધાયેલા છે. જે કર્મ આત્મા સાથે બંધાયેલું હોય એ કદાપી પોતાની જાતે છૂટે નહીં. પોતાની જાતે ન છૂટે, બે જ વખતે છૂટે. કાં તો એનો સમય પાકી જાય એટલે એનો ઉદય આવે અને એ છૂટી જાય, અને કાં તો જ્ઞાન સહિત તપ કરે તો એ ઉદયમાં આવવાના કાળ પહેલા એને ઉદયાવલીમાં લાવી અને બાળી નાખે. એવું મોટા જ્ઞાની મુનિજનો કરે. પણ આ બે સિવાય ત્રીજો કોઈ ઉપાય તીર્થંકર પણ કરી શકે નહીં. કે જેમ મેં કર્મ બાંધ્યું પણ ભૂલી ગયો, હવે શું કરું? હવે કાંઈ થાય નહીં. હવે તો એ ચોંટ્યું તે ચોંટ્યું, પ્રાયશ્ચિત કરે સમજણપૂર્વક તો એની ઇફેક્ટ ઓછી થાય, અથવા નહીં તો એ એના કાળે ઉદયમાં આવશે અને ફળ આપશે. ત્યારે જો ક્ષમતા રાખીશ તો કંઈક આગળ વધી શકશે. એ સંક્રમણ એ પુરુષાર્થ થાય. આત્મા છૂટું ન પડે, છૂટું ન પડે. પુરુષાર્થ કરે તો પાપ પુણ્યમાં કન્વર્ટ થઈ જાય. એવો પુરુષાર્થ કરે, સારા ભાવ કરે, ઉત્તમ ભાવ કરે તો પાપ રૂપી કર્મો પુણ્યમાં બદલાઈ જાય. પછી આગળ એનું ઘણું બધું છે, ઉત્કર્ષણ અપકર્ષણ બધું છે. 3 પ્રકારના અજ્ઞાની કીધા. દુનિયાના પદાર્થોને પોતાના માને તે અજ્ઞાની, શરીરાદિને પોતાના માને તે અજ્ઞાની. અને ઘણી વાર કેમ ચાલે છે, થોડું થોડું ચાલે છે ને, સ્વાધ્યાય ભક્તિ થોડી કરો. અરે સાહેબ કે હમણાં બોલો નહીં, મારે એવા આકરા કર્મોનો ઉદય છે કે મારે ધર્મ જ થતો નથી. એટલે એને જ્ઞાનાવરણી આદિ કર્મોને પોતાના માન્યા. એમ કે છે એવા કર્મ છે કે મારાથી ધર્મ થતો, એ જીવ અજ્ઞાની છે. કર્મને ના ઉદયને લીધે ધર્મ થતો નથી એવું જે કહે છે, નિશ્ચયથી જો એવું કહેતો હોય તો તે વાત ખોટી છે. કારણ કે કોઈ એવો ટાઈમ નહીં હોય સંસારી અવસ્થામાં કે જ્યારે કર્મોનો ઉદય નહીં હોય. માટે જો આપણે એમ કે સાહેબ જરા સારો ટાઈમ આવે ને ત્યારે હું ધર્મ કરીશ, તો એ કોદી આવવાનો. કરું કરતા નથી કઈ કરતો, ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો. વાતો કરતા શુભ વેળા જાય વહી રે, રાત્રે રોજ વિચારો આજ કમાયા. 3 પ્રકાર કીધા અજ્ઞાની. હવે ચોથો પ્રકાર એટલે પ્રકાર તો એક જ છે, પણ ક્યાં ક્યાં ભૂલ કરે છે એ જુદી જુદી રીતે આચાર્ય ભગવાન સમજાવે છે. ક્રોધાદિ ભાવ કર્મો ને દયા અનુકંપા આદિ ભાવ કર્મો, એ હું ક્રોધી છું, હું અભિમાની છું, હું લોભી છું, હું દયાળુ છું, એમ પોતાના મૂળ સ્વભાવ ને વિપરીતપણે જાણે. 3 લઈ લેવાના. જાણે, માને, અનુભવે. અહીંયા શું આવ્યું? આપણા અશુભ ભાવો અને આપણા શુભ ભાવો. ક્રોધાદિ જે છે તે આત્માનો સ્વભાવ નથી.
એ પ્રમાણે દયા કે દાન દઈએ તે પોતે આત્માનો સ્વભાવ નથી. એ આત્મા તરફ લઈ જાય પણ એ આત્માનો સ્વભાવ નથી. दंसन तो श्रद्धा, श्रद्धा तो आत्मा का स्वभाव है. श्रद्धा तो आत्मा का स्वभाव है. तो એટલે આપણે છેલ્લી 5 મિનિટ રાખીશું પ્રશ્નો માટે, નહીં તો પેલી લિંક તૂટી જશે ને. जो प्रश्न हो लिख लेना. तो दया अनुकंपा आदि धर्म तरफ जवाना उपाय है पण पोते धर्म नहीं. ए गाथा आत्मसिद्धि में बोली वीत्यो काल अनंत ते कर्म शुभाशुभ भाव तेह शुभाशुभ छेदता उपजे मोक्ष स्वभाव. तो आवा 4 प्रकारना જ્ઞાન જાણવું. જાણવું એટલે આવા પ્રકારનું જાણવું, આવું માનવું, આવું જ અનુભવવું પોતા રૂપે, એવું જે કરતો હોય તેને સર્વજ્ઞ ભગવાને અજ્ઞાની મોહી કહ્યો છે. એટલે શું? દુઃખી કહે છે. અજ્ઞાની દુઃખી છે. ચક્રવર્તી હોય ને અજ્ઞાની હોય તો પણ દુઃખી છે. અને નરકમાં કદાચ હોય, અત્યારે છે. શું? મહાપદ્મતે શ્રેણિક રાજાનો જીવ પણ છે અને કૃષ્ણ ભગવાનનો જીવ પણ છે, પણ તો પણ ત્યાં આગળ પ્રમાણમાં સમતા રાખે. પોતાના સ્વરૂપને જેવું છે તેવું શ્રદ્ધે છે, માટે ત્યાં આગળ બીજા જે નરકના જીવો છે એમના જેવું દુઃખ એમને નથી. સંજોગો તો બહુ જ વિપરીત છે. તો આવા 4 પ્રકારમાંથી હું શું કરું છું, હું ક્યાં ઊભો છું, એમ કરીને પોતે પોતાની જાતને નક્કી કરવી. અહીંયા એનો સાર રૂપ ગાથા કહે છે. 22મી ગાથા. આપણે અત્યારે વિસ્તારથી નથી કરતા, આપણે ટાઈમની મર્યાદા છે. અયથાર્થ એટલે જૂઠો, અયથાર્થ, આત્મવિકલ્પ. આત્મામાં અને આત્માનો અને વિકલ્પ લખ્યો છે એટલે શ્રદ્ધા ને જ્ઞાન અને આચરણ ત્રણે આવી ગયા. વિકલ્પ છે મુખ્યપણે તો કોની પર્યાય છે? જ્ઞાન ગુણની પર્યાય છે. સંકલ્પ વિકલ્પ કરવા તે જ્ઞાન ગુણની પર્યાય છે. પણ ક્યારે થાય? જેવી શ્રદ્ધા હોય તેને અનુરૂપ સંકલ્પ વિકલ્પ થાય, અને સંકલ્પ વિકલ્પ જેવા થાય એવો અનુભવ થાય. એટલે ત્રણેયનું એકપણું, સંકલ્પ વિકલ્પ એ ત્રણેયનું એકપણું છે. અને એ છેલ્લું જાય છે. એ આપણે અહીંયા હમણાં જ્યારે આગળ જઈશું ઉપાયમાં ત્યારે આવશે. અત્યારે તો ચાલે છે આવા ખોટા આત્માના ભાવો જે જીવ કરે છે તે માથે મીંડું જોઈએ. સમૂઢ આચરે. જુઓ, આચરે શબ્દ શું સૂચવે છે? એકલું જ્ઞાન નહીં, એકલી શ્રદ્ધા નહીં, અને એકલું આચરણ પણ નહીં, ત્રણે ભેગા. અને આ મૂઢ નથી કયો, સમૂઢ કયો છે. હે, મૂઢ એટલે મૂર્ખ, અને સમૂઢ એટલે મૂર્ખનો સરદાર. મૂર્ખનો સરદાર, મહામૂઢ એમ ભગવાન કહે છે. કારણ કે એમ છે એટલે કહે છે. ભગવાન પૂર્ણ સત્ય કહે છે. પરંતુ ભૂતાર્થને જાણે એટલે જ્ઞાની. અહીં
ભૂત એટલે ખરેખર અહીંયા અભૂતાર્થ અને ભૂતાર્થ એમ બે નહીં લીધા છે, પણ અહીંયા નહીં શબ્દ નથી મૂક્યો. તો વ્યવહારથી જે હોય તેને અભૂતાર્થ કહે અને પરમાર્થથી હોય એને ભૂતાર્થ કહે. ભૂતાર્થને જાણેલ જ્ઞાની એટલે તત્વથી જેને તત્વને જાણ્યું છે, પરમાર્થથી જેને પરમાર્થને જાણ્યો છે તેવો જ્ઞાની મનુષ્ય. અત્યાર સુધી કેવો હતો? આવું બધું કરતો હતો ત્યાં સુધી અજ્ઞાની હતો. હવે ભગવાન કહે છે કે કેવો થયો? જો જ્ઞાની હોય તો શરત શું? એ વિકલ્પ નહીં કરે. બસ એની અંદર જ એનો ઉપાય આવે છે. એ વિકલ્પ નહીં કરે, પણ એક નથી. અહીંયા વિકલ્પ શબ્દ ભલે મૂક્યો છે, પણ હજારો જાતના વિકલ્પ કરે છે. હજારો જાતના વિકલ્પ કરે છે. તો આ પ્રમાણે હું કોણ છું, હું કેવો છું એ નક્કી કરવા માટે આમાંથી કંઈ પણ જો તું કરતો હોય અથવા તું એમ કે થાય છે, થતું હોય, તો તું એટલે કે જે કોઈ કરે તે એમાં કોઈની લાગવગ લાગતી નથી. જ્ઞાની હોય અને જો આવા વિકલ્પ કરે તો અજ્ઞાની થઈ જાય. આમાં કઈ કોઈનું રજિસ્ટ્રેશન નથી, બપાવતી નથી, બાપ દાદાનો વારસો નથી. જ્ઞાને પ્રત્યેક સમયે જ્ઞાની પુરુષાર્થ કરે તો જ એ જ્ઞાની રહી શકે. કારણ કે કર્મનો ઉદય તો 24 કલાક ઊંઘમાં પણ ચાલુ જ છે. જો પ્રમાદ કરે તો જ્ઞાની પણ પડે, જો પ્રમાદ કરે તો મુનિ પણ પડે. આપણે આ કાળની વાત કરીએ છીએ. ક્ષાયિક વગેરે હોય તો એ વાત અત્યારે આપણે વિચાર કરતા. એટલે આ પ્રમાણે આપણે એક અપેક્ષાથી સમજ્યા. હવે આપણે તો જ્ઞાની થવું છે. જ્ઞાનીનો અર્થ આખો જ્ઞાની લેવો. જ્ઞાની આ કાળમાં અહીંયા જે હોય આ દુનિયામાં અત્યારે એને કરણાની યોગની ભાષા એ ચોથે ગુણસ્થાને હોય અથવા 5મા ગુણસ્થાને હોય અથવા 6ઠ્ઠા ગુણસ્થાને હોય અથવા 7મા ગુણસ્થાને. 7મા ગુણસ્થાને હોય તો એ તો ધ્યાન દશામાં હોય. એના તો આપણને દૂરથી દર્શન થાય. એ કંઈ આપણી સાથે બોલે નહીં, ચાલે નહીં, હરે નહીં, ફરે નહીં, કશું કરે નહીં. તો જ્ઞાનીનો અર્થ એવો ન સમજવું કે જ્ઞાની એટલે એમ કે માત્ર વનમાં જ રહેતા હોય, તો જ્ઞાની એટલે માત્ર દુકાનમાં જ બેઠા હોય, જ્ઞાની એટલે માત્ર સ્વાધ્યાય હોલમાં જ બેઠા હોય, જ્ઞાની એટલે માત્ર ભક્તિ જ કરતા હોય, એવું કંઈ નથી. ચોથા ગુણસ્થાને હોય, 5મા ગુણસ્થાને હોય, 6ઠ્ઠા ગુણસ્થાને હોય પ્રવૃત્તિ. 7મા ગુણસ્થાનમાં બહારની પ્રવૃત્તિ હોય નહીં એવો નિયમ છે. એવો જો બહારની પ્રવૃત્તિ હોય તો તે ગુણસ્થાન નીચે આવી ગયું. હવે શું કરવું આપણે? આપણા જીવનમાં આપણે શું કરવું એમ કે છે. મારે મોહ જે છે એને મારવો છે, પણ મરે નહીં કઈ એકદમ. ઘટે 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 અને એક દિવસ એ મરે. મિથ્યાત્વ મોહની મરી જાય, આખું મરી જાય. અત્યારે મરતું નથી ત્યારે ક્ષાયિક સમ્યક્ત કહેવાય. અને જ્યારે ચારિત્ર મોહ આખો મોહ મરી જાય ત્યારે એ 12મું ગુણસ્થાન કહેવાય. એને યથાખ્યાત ચારિત્ર તો ક્ષીણ મોહ ગુણસ્થાન. એ પણ આ કાળે નથી. બંને આખા નથી અને છતાં જેટલા છે એટલા છે. આપણું પ્રયોજન સિદ્ધ થાય એટલા છે. આપણે પ્રયોજન જે સિદ્ધ કરવું છે વર્તમાનમાં શાંતિનો અનુભવ કરવો, આનંદનો અનુભવ કરવો,
સમતાનો અનુભવ કરવો, પવિત્રતાનો અનુભવ કરવો, વિશ્વ પ્રેમનો અનુભવ કરવો અને તણાવ મુક્ત ચિંતા રહિત જીવનનો અને પ્રસન્નતાનો અનુભવ કરવો. એ કેવી રીતે કરવો? તો પહેલા તો એમ કહે છે કે સાહેબ અહીંયા દ્રવ્યાની યોગથી કીધું હતું કે અજ્ઞાની કહો, અહીંયા હવે ચરણાની યોગથી કહે છે. કારણ કે આ કદાચ પોતે બ્રહ્મા માને કે ના ના આવું તો હું કઈ કરતો, મને તો કઈ છોકરા પ્રત્યે મોહ નથી, અમસ્ત તો હું ઘરમાં રહું છું, પણ મને કઈ ઘરમાં કઈ, હું તો જનક રાજાની માફક રહું છું, હું તો ભરત ચક્રવર્તીની માફક રહું છું, મને કઈ મોહ. તો એને જવાબ આપે છે, જે મનુષ્યને સંસારી પદાર્થોમાં તીવ્ર સ્નેહ વર્તતો હોય તે XYZ ગમે તે હોય, એ અજ્ઞાની. અજ્ઞાની વ્યાખ્યા મોહી છે ને. જે મનુષ્યને સંસારી પદાર્થોમાં તીવ્ર સ્નેહ વર્તતો હોય તે. એક રીતે કીધું. હવે બીજી રીતે કહે છે, એ જ વાત કહે છે કે ખબર કેવી રીતે પડે સાહેબ કે મને તીવ્ર સ્નેહ છે કે નહીં? મન તો કઈ લાગતો નથી. તો કહે છે જે એટલે જે મનુષ્ય ઉપરનું અનુવૃત્તિ લઈ લેવી, ભવ ભય રહિતપણે હિંસાથી ડરે નહીં, અજ્ઞાનથી ડરે નહીં, ચોરીથી ડરે નહીં, કોઈ ખોટા કામથી ડરે નહીં, ભાવ ભય રહિતપણે નિર્ધ્વંસતા સહિત irrespective of the considerations of the consequences, નિર્ધ્વંસ નિશેષપણે આત્માનો ઘાત કરે એવો એનો શબ્દાર્થ છે કે ભાઈ આચાર્ય કહે છે ભાઈ આવા ભાવો જે કરે તે નિગોદમાં જાય. જોયા નિગોદ બિગોદ કઈ, અમને નિગોદમાં જઈએ તો અમને કઈ વાંધો નથી, અમે ત્યાં અમારો રસ્તો કાઢી લઈશું, અમે કઈ નિગોદથી ડરતા, અમે કઈ નરકમાં જવાથી ડરતા. અચ્છા ભાઈ, એ નિર્ધ્વંસ પરિણામ. આપણે મુમુક્ષુની વ્યાખ્યા શું કહે મંગળાચરણમાં? ભવ ભીત ભવિક જે ભણે ભાવે સુને સમજે શ્રદ્ધ હે, શ્રી રત્ન ત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે. ભવભીત નહીં. આપણે કેન્સર જોઈતું નથી, આપણે ટીબી જોઈતો નથી, આપણે વૈધવ્ય જોઈતું નથી, આપણા દીકરા મરી જાય જોઈતું નથી, આપણે ભૂખે મરી જઈએ એવું જોઈતું નથી. અને એ જ પ્રકારે બીજી બાજુ શ્રદ્ધામાં મારે શ્રીમંત થવું નથી, કારણ કે શ્રીમંતાઈ તો થોડો સમય રહે જતી રહે. મારે ઘોડા જેવું શરીર જોઈતું નથી, કારણ કે શરીર તો એનું નામ કર્મ જેટલો વખત હોય એટલો વખત રહે ને પછી વિખરી જાય. પાપને અને પાપના ફળને, પુણ્યને અને પુણ્યના ફળને જે રુચિપૂર્વક ઈચ્છે તે અજ્ઞાની હોય. નિર્ધ્વંસતા સહિત તીવ્ર સંક્લેશના ભાવો કરે તેને સંક્લેશ. ક્લેશ, ક્લેશ શબ્દ છે. આત્મામાં ઉદ્વેગ થાય, તે આત્મામાં ઉદ્વેગ થાય એ ક્લેશ છે. એને માટે અંગ્રેજી શબ્દ એક ઠીક છે, સમજવા જેવો, અપસેટ, પણ વેરી મચ અપસેટ. અહીંયા આગળ શું છે? વેરી મચ અપસેટ. કોઈ ખાસ ગમતી વસ્તુ ખોઈ જાય, જતી રહે, વિયોગ થઈ જાય તો
અપસેટ થઈ જાય નહીં, પણ વેરી મચ અપસેટ. આનો પ્રત્યક્ષ ઉદાહરણ તમે બધાએ જોયેલું છે, એટલે કે કહેવાની જરૂર નથી. કોઈ બહેનના વર 45 વર્ષે 42 વર્ષે ગુજરી જાય અને પછી આપણા સામાજિક રિવાજો એવા બધા જઈને 11 દિવસ સુધી એને વધારે રડાવ્યા કરે, જઈને પાછી દરરોજ રડાવે. એટલા માટે પછી હવે આ બધું બંધ કરી દેવાનું, અને જે આવે તે કઈ વાત ન કરે અને ભક્તિના પદ સાંભળે, કઈ બીજી વાત કરો નહીં. બેનને કે તારે કોઈ જોડે બોલવાનું નહીં, અને દુઃખ તો ઘણું થાય, પણ તો તીવ્ર સંકલેશ પરિણામ, તીવ્ર સંકલેશના ભાવ જે કરે એ જીવનું નામ થોડો થાક લાગી ગયો લાગે, આટલામાં થાક લાગી જતો. આ તો એનું સમજણ છે. આ બધા પ્રયોગો વર્ષો નહીં, દાયકાઓ નહીં, જન્મો સુધી કરવા પડશે. કોઈને ખબર નથી કોનો પુરુષાર્થ કેવો પડશે. એટલે પોતાની જાતે ચોટકો ભરવો અને કદાચ ધીમે રહીને ચાલે જાવ, પાછળથી સરકી જાવ. એ સાહેબ આવી અમને કઈ ખબર ન પડે. આ તો બધું તમે પોથીની વાતો કરો છો જૂના જમાનાની, અમને તો પ્રેક્ટિકલ કહો. એટલે પછી પ્રેક્ટિકલ કહે છે કે આવા ભાવ કે આવા ભાવ કે આવા ભાવ, એક એનું પ્રેક્ટિકલ સ્વરૂપ શું એ કહે છે કે સાહેબ મંદિર ભગવાન તો મને ગમે જ નહીં, આ તો તમારી કલ્પના. આ વળી પેલો પથરો હતો અને એમાંથી વળી પેલા આમ કરીને આકાર બનાવ્યો. તમે કહો છો શાંતિનાથ ભગવાન છે, મહાવીર ભગવાન છે, આ પાર્શ્વનાથ ભગવાન, ઋષભદેવ, શું આ બધું? તમારા બધાને કઈ અક્કલ છે કે નહીં? આ પથરો છે, લો આ તો પથરો છે. એ સમજતો નથી ભગવાનને, સદગુરુને અને સદ્ધર્મને. એ જ એના પ્રત્યે જેને અભાવ છે, આદર નથી, ભક્તિ નથી. આ જરાક સમજવાનું સૂક્ષ્મ છે. આપણે મંદિર જઈએ એટલે ભગવાન પ્રત્યે પ્રેમ છે એવું કઈ છે નહીં. અમારી બા છે ને માથું ખાઈ જાય છે એમ કે દરરોજ મંદિરમાં જઈ આવવાનું, અથવા ઉપાશ્રય જાય ત્યાર પછી જ આપણે બધું ચા પાણી નાસ્તો ત્યાર પછી કર, એટલે હું જઉં છું. આપણે થોડું આવવામાં. પણ હવે અત્યારે મમ્મી કોણ હવે નારાજ કરે? મમ્મીને રાજી કરવા માટે શરૂઆતમાં ભલે એવું કરે, પણ એને ભગવાન પ્રત્યે પ્રેમ ન કહેવાય. મમ્મી ધારો કે બહારગામ ગઈ હોય તો શું કરે તું? અને એક દિવસ મમ્મી ગુજરી જશે પછી શું કરીશ? એટલે આ તો અંતરનો ભાવ હોવો જોઈએ, પૂજ્યપણું હોવું જોઈએ, આદર, ભક્તિ, સદભાવ, અત્યંત પ્રેમ. ત્યારે વ્યવહાર સંકિત પ્રગટે. એટલે 20 દોહરા ફરી ફરી એના અર્થપૂર્વક વિચારવા. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશ નહીં કે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. બધા અચળ રૂપ આસક્તિને નહીં બેરવા. જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જો, કેવળ અર્પણતા નથી આશ્રય વગેરે. બધા એમ પોતાના આત્માના ભાવોને વિચારવા, તપાસવા, એનાલાઇઝ કરવા. અને જેમનામાં એવા સદગુણો ન હોય, એવા દેવગુરુ ધર્મ તેનો બુદ્ધિપૂર્વક આશ્રય કરે, બુદ્ધિપૂર્વક એમની રુચિ કરે, અથવા બુદ્ધિપૂર્વક એનું આસેવન કરે, તો પણ એ જીવને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. કારણ કે પછી એમાં તત્વ આવે છે. ભગવાન એટલે ભગવાન નથી, ભગવાન એટલે મોક્ષ તત્વ. ભગવાન એટલે મોક્ષ તત્વ. સદગુરુ એટલે પુણ્યાનુબંધી પુણ્ય સંવર અને નિર્જરા તત્વ. એનું નામ સદગુરુ. સદગુરુ કોઈ વ્યક્તિ નથી.
અને ધર્મ એટલે ક્ષમાદિ ભાવો, સાચી શ્રદ્ધાદિ ભાવો, ક્ષમાદિ ભાવો. આ ચરણાની યોગની મુખ્યતાથી કીધું. હવે પાછા બીજી રીતે કહે છે, તને મોહ છે કે નહીં, એ વાત ચાલી આવે છે ઉપરથી કે 7 વ્યસનોને સેવે, સેવતો રહે અને તેને પ્રમાણિત કર્યા કરે. કે તમારે જેવા દારૂ પીધો જ ન હોય એટલે તમને શું ખબર પડે, પણ दारू पिए तो साहब बहुत टेस्ट आता है, इसमें तो इतना टेस्ट आता है सबको पीना चाहिए. जो लोग नहीं पीते उनको हमको उनकी दया आती है बेचारे को, इसके बेचारे की दया आती है. એમ એ પાછો કયા કરે છે, પોતે સેવે છે, સેવતો જાય છે એટલે કન્ટિન્યુઅસ. ધીસ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ, ધીસ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, અને ધીસ ઇઝ કરવું, કરાવવું, અનુમોદવું અને બીજાઓને પણ તેમાં જોડવા. આવું જે કોઈ જીવ કરતો હોય XYZ, તો એને પણ એ જીવ કેવો છે, અજ્ઞાની છે. કારણ કે એવી બધી પ્રવૃત્તિ એ તો યોગની પ્રવૃત્તિ છે, પણ એ અંદરમાં આત્માના પરિણામોની દ્યોતક છે. આત્માના પરિણામો આટલા બધા વિપરીત હોય તો જ આ પ્રમાણેની પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વક કરે. એને પછી આપણે યોગની પરિભાષામાં શું કહો છો, રૌદ્ર ધ્યાન કહો છો. રૌદ્ર ધ્યાન કહો છો. હિંસાનંદી, મૃષાનંદી, ચૌર્યાનંદી અને વિષય સંરક્ષણ, પરિગ્રહાનંદી. પરિગ્રહાનંદ સાહેબ 3 બંગલા, 4થો બંગલો લેવાનો છું. આ 3 બંગલા લીધા ને, આ 4થો બંગલો લેવાનો છું. પરિગ્રહાનંદી, એ પરિગ્રહાનંદી છે. એ જીવને આનંદ હોય તો, એમાં આનંદ હોય તો, બંગલો હોવો વાત જુદી છે ને, બંગલો મારો છે અને બંગલોમાં બહુ મજા આવે છે તો ત્યાં આનંદાનુબંધી આવી ગયું, મારો છે ત્યાં. એટલે નાશ કરવો તે પ્રયોજન છે. જો તે પ્રયોજન ન કરે સિદ્ધ, તો બધું કરેલું નકામું છે, એ મહાપુરુષો કહે. એટલે મહાપુરુષો કહે છે એટલે નહીં, એવું છે એટલે મહાપુરુષો કહે. હવે કરવું શું એ કહે છે. આ પણ કરવું, આ પણ કરવું, આ પ્રમાણે દેવગુરુ ધર્મની, સાચા દેવગુરુ ધર્મની રુચિ, આદર વગેરે કરવું. એ આવું ન કરવું. ઉપરના 2 કહે છે ને બીજું શું કરવું, પહેલા સ્વીકારવું. એટલે પત્રાંક 108 માંથી આ મોડિફાઈડ ફોર્મ લીધેલું છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 108. મારે દોષે મને બંધન છે. આપણે કંઈ પણ ભૂલ થાય તો આપણે બીજાનો દોષ કાઢીએ છીએ, સંજોગોનો દોષ કાઢીએ છીએ કે સાહેબ આ તો પંચમકાળ છે એટલે અત્યારે ધર્મ કેવી રીતે થાય, અત્યારે તો જ્ઞાનીઓ ન મળે એટલે ધર્મ ન થાય, તીર્થંકર આદિ નથી એટલે શું કરવું, અત્યારે સંજોગ સારા નથી એટલે શું કરવું, એમ બધું જુદું જુદું કયા કરે. તો મારે દોષે મને બંધન છે એમ પોતે સ્વીકારવું, એ પછી આગળ વિચારવું. મારો દોષ એટલો જ કે, એટલે પહેલા મોટો દોષ કે છે એટલા માટે જ શબ્દ મૂક્યો છે. મારો દોષ એટલો જ કે આ બધાને મારા સ્વરૂપ માનવા અને
જ્ઞાન સ્વરૂપ આત્માને મારો માનવો નહીં. ત્યાર પછીની ભાષા અહીંયા જ્ઞાની થયું. બરાબર. જ્ઞાની કોણ? આનાથી ઉલટું જે જાણે, આનાથી ઉલટું જે માને, આનાથી ઉલટો અનુભવ કરે તે ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પો નહીં કરે, એ વિકલ્પ નહીં કરે. જે આવું કર્યા કરે એનું નામ અજ્ઞાની. અને આવું ન કરે, આવું ન કરવાનો પ્રયત્ન કરે એટલે આનાથી ઊંધો પ્રયત્ન કરે, જે આગળ વિસ્તારથી કહેવાના છે પછી શાસ્ત્રમાં. તો એની શરૂઆત છે. આ અજ્ઞાનનું સ્વરૂપ કહે છે, પછી જ્ઞાનનું સ્વરૂપ કહેશે. તો આ જ્ઞાનનું સ્વરૂપ છે, પણ અત્યારે ચરણાન યુગની મુખ્યતાથી ચાલે છે વાત. તો મારી ભૂલ થઈ એમ સ્વીકારવું, મારો દોષ છે એમ સ્વીકારવું. શું? હવે બંનેનું કોમ્બિનેશન કરે છે. આત્મસિદ્ધિ ગાથા 10 અને 17, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. એકચ્યુઅલી 4 અનુયોગ લઈ લીધા. આમ તો 10મી ગાથા નો જે અનુક્રમ છે એ આખો અનુક્રમ છે. સ્ટેપ 1 સેવે સદગુરુ ચરણ ને. સ્ટેપ 2 એટલે કે એની સાથે સાથે શું કરવું છે? ત્યાગી દઈ નિજ પક્ષ, પોતાની સ્લેટ કોરી કરીને પછી જવું. પામે તે પરમાર્થને, તેને આત્માની પ્રાપ્તિ થાય છે, પરમાર્થની પ્રાપ્તિ. શું થાય તો? જેને આત્માની પ્રાપ્તિ તો નિજ પદનો લેલ. એની એ વાત પાછા 17માં રિપીટ કરે છે, સહેજ જુદી રીતે કરે. સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી, ત્યાં બીજું ચરણ પહેલું લઈ લીધું. ત્યાગી દઈ નિજ પક્ષ, અહીંયા એ બીજું ચરણ પહેલું લીધું. સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ. સમકિત તેને ભાખ્યું કારણ ગણી. ચરણાન્યુગ ચાલે છે ને, એટલે હજુ નિશ્ચય સંકિત નથી થયું. કારણ ગણી આવું જો આગળ કરશે ને સદગુરુના લક્ષ્ય વર્તશે તો એને આગળ ઉપર 110મી ગાથામાં અને 111મી ગાથામાં થવા યોગ્ય નિશ્ચય રત્નત્રય ધર્મની પ્રાપ્તિ થશે. ઇટ્સ અ લોંગ ડ્રોન પ્રોસેસ. એ વાત ગઈકાલ થઈ ગઈ છે, પરમ દિવસ. મોહની કર્મ તો ઘટાડો 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 એમ એટલા માટે આ માર્ગમાં કોક જ મહાપુરુષો, નહીં તો 2-4 મહિના 2-4 વર્ષ અને થોડો વખત કરીને કે સાહેબ ચાલ્યા કરે આવું બધું. આવું કઈ આત્માનું કઈ બધું આ લોકોએ કીધું, પણ મેં તો બહુ પ્રયત્ન કર્યો પણ મને કઈ મળ્યું કે ભાઈ એટલી ધીરજ ન ખોવી જોઈએ એમ મહાપુરુષો કહે છે. એને માટે તીર્થંકરના ચરિત્રો વાંચવા જોઈએ કે ભગવાન પણ જ્ઞાની એકાએક નથી થઈ ગયા. ભગવાન પણ એકાએક જ્ઞાની નથી થયા. ભગવાનને પણ ઘણી વાર લાગી છે. આ કાળના જ્ઞાનીઓને પણ વાર લાગી છે. 7 વર્ષે જાતિ સ્મરણ જ્ઞાન થયું અને 9 વર્ષે 11 વર્ષ 24 ને 42 1942 અદભુત વૈરાગ્ય ધાર રે, પણ તોય પાછું 1947 સંકેત શુદ્ધ. આટલી બધી વાર સાહેબ શું ફટાફટ મારા જેવો તો કરી નાખે આવું બધું. હું 5-10 મિનિટમાં ફટાફટ ગમે તેટલા કામ ઉકેલી નાખું. તમે તો થાથા છો, તમે બધા થાથા છો. આગળ હું એકલો ફટાફટ બધું કરી. શાંતિ રાખ પ્રભુ. આ કોઈ દુનિયાવી કે
ભૌતિક કાર્ય નથી. ઘટયંતર પરમાત્મ ભાવે દુર્લભ પ્રાણી તેતા. ઘટયંતર પરમાત્મ ભાવે દુર્લભ પ્રાણી તેતા. ઘણો પ્રયત્ન, ઘણી શ્રદ્ધા, ઘણી સબૂરી, ઘણી સહનશીલતા, અનેક પ્રકારના ઉપદ્રવો, તો પણ કહે છે બંનેમાં એનું વર્ણન આવે છે. નિર્જરા અધિકારમાં આવે છે યદ વજ્રેપી પતત્યમી ભય ચલત ત્રૈલોક્ય મુક્તાધને. એવો વજ્ર નો આઘાત થાય કે 3 લોક ધ્રુજી ઉઠે તો પણ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પોતાની શ્રદ્ધાથી ડગતા નથી. એટલે મેરુ તો ડગે પણ જેના મન ના ડગે ભલે ભાંગી તે જાય બ્રહ્માંડ રે. વિપદ પડે પણ વણસે નહીં સોઈ હરિજન ના પરમાણ રે. મેરુ તો ડગે પણ જેના મન ના ડગે. પણ આ બધાએ કીધું ને એટલે પછી મેં ધર્મ છોડી દીધો. આ બધા કહે છે કે આ બધું શું આવું ખોટું ખોટું, આપણે બધી પૈસા વાળા શું એ લોકોને બહુ આવે માથા ઉઠ કરે 2-4 હજાર રૂપિયા ચેક આપી દો કે જાઓ હવે આવતા નહીં આવતા વર્ષ સુધી. આ હું લઈને મંડ્યા છે. તો હવે આપણે સમાપ્તિ કરીએ 460માં એનો આની આ જ વસ્તુ રિપીટ કરે છે કે જેથી પાકી થાય. વારંવાર ભાવના કરવી એ સદગુણ છે. વારંવાર ભાવના કરવી તે ક્રેડિટ છે, ગ્રેટ ક્રેડિટ છે. વિસ્તારથી દરેકે પોતપોતાની રીતે વાંચી લે. અહીં તો માત્ર જે ભાઈઓ પાસે હોય ,378મું પાનું છે અને 379મું પાનું છે. એમાં પણ બંને જગ્યાએ ઉપયોગી વસ્તુ છે. આપણે બધું વાંચવાનો સમય નથી એટલે માત્ર પહેલો પેરેગ્રાફ જે છે 378મું પાનું આ પ્રમાણે હોય તો, એટલે કે 459માં આંકનો બીજો પેરેગ્રાફ. અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભ સમ્યક સિવાય ગયા સંભવે નહીં. એ પોતાની રીતે વાંચવો એક પેરેગ્રાફ. પછી છેલ્લો પેરેગ્રાફ જે છે, આમ તો બધું જ વાંચવા જેવું છે પણ અત્યારે આપણે ઇમ્પોર્ટન્ટની વાત ચાલે છે. તીવ્ર પરિણામે ભવભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ માન માયા કે લોભ હોય નહીં. અને ત્યાં પછી એનું જે સ્વરૂપ વિશેષ કહ્યું છે તે ત્યાં જાણી લેવું. છેલ્લું વાક્ય જે છે એ પાછું લક્ષમાં લેવું. તેમજ તે માઠા સંગથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે. એ જ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો આકાર છે. એ અહીંયા આગળ વાત કરી ચરણાન યોગની અપેક્ષા. આ ચરણાન યોગની મુખ્યતાથી કથન છે. ઉપર કર્ણાન યોગની અપેક્ષાની મુખ્યતાથી કથન છે. અને હવે છેલ્લી વાત તે પત્રાંક 460 તેની છેલ્લી 5 લીટી વાંચું છું. તે વિચારવી. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને નિખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે.
અને અમે પણ એ જ કહીએ છીએ. બોલો આનંદજી મહારાજ. સંભવ દેવતે ધુરસેવ સવેરે લઈ सेवन कारण पहले भूमिका अभय अद्वेष अखेद अभय अद्वेष अखेद. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. ક્લેશ શબ્દ આપણે વિચાર્યો. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી કારણ છે. સદવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. પ્રણામ પહોંચે. કુંવરજી ઉપરનો છે એટલે ઊંચી કક્ષાના મુમુક્ષુ કે જે વિચાર, સુવિચાર કરવાની કઈક યોગ્યતા વાળા છે, તે સુવિચાર થવા માટે પણ પાછું એવી યોગ્યતા પણ જોઈએ, એવી પાત્રતા પણ જોઈએ, અને એવા યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય ભાવ ને યોગ્ય કાળ જોઈએ. અને આ ભાવ આપણે ગઈકાલે થોડો તો વિચારી ગયા હતા. આપણે આ વસ્તુ સમજી ગયા હતા ગઈકાલે. અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ અને દર્શન મોહની ત્રણ પ્રકૃતિ, સમ્યક્ત મોહની, મિશ્રા મોહની અને મિથ્યાત્વ મોહની. હવે આ મિથ્યાત્વ મોહની અપેક્ષાએ જો મિથ્યાત્વ મોહનીને મારવું હોય તો શું કરવું જોઈએ, એટલે મોહ ઘટાડવો હોય તો શું ઉપાય મારે કરવો અત્યારે? તો એ કહે છે મમતા ઘટાડવી. મમતા, સર્વ પ્રકારની મમતા ઘટાડવી. અહીંયા મુખ્યપણે અત્યારે આપણી વાત ચાલે છે એટલે આપણે ભગવાનને છોડી દેવા કે ગુરુને છોડી દેવા એ વાત ચાલતી નથી. કારણ કે ભગવાન ને ગુરુ પણ છેલ્લે છૂટી જાય છે, પણ એમને છોડવાની જરૂર નહીં પડે. ભગવાન એટલા બધા સમજ્યું છે કે આપણે નિર્વિકલ્પ થવા જઈશું એટલે તરત જ જતા રહેશે. તમારે એમ ભગવાનને સોટી લઈને કે જાઓ છો કે નહીં, જાઓ છો કે નહીં એવું કરવું નહીં પડે. એટલા બધા સમજ્યું છે કે તેઓ પોતાની જાતે જે મમતા જે છે એ અહીંયા આગળ કૃપાળુદેવે મોહાશક્તિના અર્થમાં લીધી. અને મોહાશક્તિ જે છે એ તો અનંત એટલે અજ્ઞાની જીવની વાત છે કે જે જગતના પદાર્થોમાં આસક્ત છે એટલું જ નહીં, પણ અહીંયા જે કહ્યું હતું ને, અહીંયા સપ્તદશીની વાત નથી ચાલતી. જગતના કાર્યો કરે છે, કરતો જ રહે છે, અને બીજાને પણ એ જ કાર્યો કરવાનું કહે છે. એ વાત અહીંયા કહે છે. મારા દીકરાની તબિયત સારી ન હોય તો મારે જવું જોઈએ કે નહીં? કે ભાઈ જવું જોઈએ, પણ જવું જોઈએ એ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે. જવા જેવું નથી, જવા જેવું નથી. તીર્થંકર ભગવાનના મા બાપ તો, ભગવાન તો મુનિ હતા પછી એમના મા બાપ ગુજરી ગયા તો જાય ભગવાન ખરખરો કરવા માટે? ભગવાન મોટા પુરુષ હતા. આપણે તો સિદ્ધાંત સમજવા માટે આપણે એટલું બધું ન કરી શકીએ, પણ રાગને જસ્ટિફાય કરે છે એ ભૂલ છે. રાગને જસ્ટિફાય ન કરો. રાગ તે આગ છે એમ પહેલા શ્રદ્ધામાં સ્વીકારો, એમ ભગવાનની મૂળ આજ્ઞા છે. यह राग आग दहय सदा तातय समामृत सेय. હું મારા મા બાપની સેવા કરું છું, પણ મારા મા બાપની સેવા કરતા કરતા પણ બે ભાવના ભાવું છું કે મારે આ તો મારી ફરજ માત્ર છે એ હું બજાવું છું, પણ એવો દિવસ આવો કે મને મારા મા બાપ ભાષે જ નહીં, મારા મા બાપ પ્રત્યે મને રાગ રહે જ નહીં, એવો ભાવ મને
આવો એવી મારી દશા થાવ એવો મારે ભાવ કરવો. એટલે ફરજ ફરજ કરીને આખી જિંદગી સુધી એ આસક્તિ રાખ્યા જ કરે છે અને બીજાને પણ એમ કહે છે કે ભાઈ બધું છોડીને ઘરનું કામ કરો, બધું છોડીને પહેલા ધંધો કરો, બધું છોડીને પહેલા દુનિયાના કામ કરો. તો એ સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો તેને મુમુક્ષુતા કહીએ. ફરજ બજાવવી એ વાત જુદી છે અને ફરજ બજાવવી એ બહુ સારી છે ને એ જ મારું અંતિમ કર્તવ્ય છે, તો એ ત્યાં આગળ મિથ્યા દ્રષ્ટિ બની ગયો. એ મિથ્યા દ્રષ્ટિ બની ગયો. અથવા શુભમાં પણ અટકી જઈશ એમ જે માને છે તો એ પણ અંતિમ ચરણ નથી. અને છેલ્લે કૃપાળુદેવ એનો ક્રમ બતાવે છે. આ ક્રમ બહુ અગત્યનો છે કે પહેલા શું કહ્યું કે પહેલા લોક મૂકે પોક એમ કહેતા હતા, એટલે જ્ઞાતિ વાળા કે એમ કરવું એવું નહીં, પરંતુ જ્ઞાની અને સંત ધર્માત્માઓ અને ભગવાન કહે તેમ કરવાનો પ્રયત્ન કરવો. એટલે લોક પ્રતિબંધ એ સૌથી સહેલો છે છોડવો. દૂરસ્થ પદાર્થ છે, અતિ દૂરસ્થ. પછી સ્વજન પ્રતિબંધ, કારણ કે એક ઘરમાં રહે છે ને એટલે પ્રમાણમાં નજીક છે. આખી જ્ઞાતિ વાળા તમારા ઘેર રહે છે કે સાહેબ અમારી જ્ઞાતિ તો વાળા તો અમેરિકામાં છે, આફ્રિકામાં છે, ઇંગ્લેન્ડમાં છે, મુંબઈમાં છે, જામનગરમાં છે, અમદાવાદમાં છે. અહીંયા સ્વજન એટલે પોતાની જોડે રહે છે તેવા સ્વજનોની વાત છે. બીજા સ્વજન ઉપલક્ષ્યથી સમજી લેવા. એટલે લોક પ્રતિબંધ પહેલો ઘટાડવો, સ્વજન પ્રતિબંધ ઘટાડવો, દેહાદી પ્રતિબંધ ઘટાડવો. ઘટાડવા તો બધા, પણ સામાન્ય ક્રમ આ છે. દેહાદી પ્રતિબંધ ઘટાડવો, શરીરને યોગ્ય સાચવવું, પણ તેનું લાલન પાલન કે તેનું લાડ લડાવવા અથવા તો તેને શું કહે છે બહેકાવવું નહીં અથવા તો લાડ લડાવવા નહીં એમ કહો છો. મૂંઝાઈ જવું, મૂંઝાઈ જવું નહીં, શરીરમાં મૂંઝાઈ જવું નહીં. ને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ એ નિશ્ચય એનું શાસ્ત્ર હોવાથી આચાર્ય મહારાજ અહીંયા પહેલા એને કહે છે. આ સંકલ્પ વિકલ્પ કીધા ને, અહીંયા શું કીધું? અયથાર્થ. આ પ્રમાણે મોહને ઘટાડવા માટે નો ઉપક્રમ ભવ્ય જીવો સેવે છે, સેવતા જ રહે છે, સેવતા જ રહે છે. આ ભાવમાં જેટલું થાય તેટલું કરી લે છે અને બીજા ભાવમાં સાથે સંસ્કાર લઈ જાય છે. પણ જે 30-40 વર્ષથી ઓછી ઉંમરના હોય એમણે તો આ ભાવમાં જ સંકિત લેવું એવો નિર્ધાર સંકલ્પ કરવો જોઈએ. આચાર્ય મહારાજ તો અમારે બહુ મોટા પુરુષ છે, એ તો કે 6 મહિનામાં તને સંકિત કરાવી દઉં, પણ એ મોટા પુરુષ તો 6 મહિનાને બદલે 6 વર્ષમાં કરે કે 12 વર્ષમાં કરે તો પણ પ્રશંસનીય છે. પણ કદાચ થોડુંક રહી ગયું તો ત્યાં આગળ પૂરું કરી નાખવાનું બીજા ભાવમાં. કારણ કે જે ચારેય ગતિમાં જશે ત્યાંથી ચારેય ગતિમાં સંકિત તો થઈ શકે એમ છે, પણ દ્રઢ સંસ્કાર કર્યા હોય તો. પણ અત્યારે જેટલી સગવડ છે એટલી બીજા કોઈ પણ જન્મમાં મળવાની. તો આ પ્રમાણે આપણે બહુ પ્રયોજનભૂત તત્વ છે એટલે એની જરા વિસ્તારથી વિચારણા કરી, પણ વિસ્તારથી નથી કરી, બહુ જ ટૂંકમાં કરી છે, પણ મુદ્દા માત્ર લીધા. પછી હવે એક એક મુદ્દો જે છે તેનો ઘણો વિસ્તાર આપણે
આપણા કલ્યાણનો સંકલ્પ કરીએ. ઘનિષ્ઠ સાધનાના દિવસો છે, હજુ આવવાના છે પરીક્ષણ વગેરે. આપણે તો આગળ વધેલા મુમુક્ષુને માટે તો એવરી ડે ઇઝ પર્યુષણ. એવરી ડે ઇઝ પર્યુષણ. કઈ 8 દાડા નહીં. એટલે કૃપાળ દીકરો 19 દિવસના પર્યુષણ બનાવવા. પણ તો સામાન્ય કીધું, બધાય દિવસ પર્યુષણ. આપણે હા હા 9મી નહીં, સોરી, બરાબર છે. ના ના, બરાબર છે, બરાબર છે. અને બીજું સાહેબ આને લક્ષીને નથી એક સવાલ. આપણે આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન એ બધા કહીએ છીએ, તો એમ કે અજ્ઞાની જીવને તો આર્થ અને રૌદ્ર હોય, ધર્મ ધ્યાન હોય. હવે એ ચિંતનમાં બેઠો છે, શુભ અનુષ્ઠાનમાં બેઠો છે, હા, એને શું કહેવાય? આર્ત ધ્યાન ન કહેવાય. કૃપાળુ બેન જવાબ આપે છે, શુભ ભાવ વડે મને શુદ્ધ કરો. એટલે એને આત્માના વિશુદ્ધ પરિણામ કહે છે. સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિના પરિણામ. પણ એ શબ્દ ન વાપરવો આપણે, એ આચાર્યો વાપરે અથવા જ્ઞાની વાપરે. એ તો સમ્યક તો સન્મુખ કીધા. હવે સામાન્ય કોઈ અજ્ઞાની છે, ભલે પરિણામ એના બહુ વધારે કદાચ તો શું ભાવ છે? ચિંતનમાં બેઠો ત્યારે શુભ ભાવ કરીશું, તો એટલે આર્થ રૌદ્ર નથી. એટલે વ્યવહાર ધર્મ ધ્યાન, એનું નામ વ્યવહાર ધર્મ ધ્યાન. શું એનું નામ? વ્યવહાર ધર્મ ધ્યાન. તો એ પ્રમાણે છે એની વ્યવસ્થા. એ વ્યવહાર ધર્મ ધ્યાનમાં જો સદગુરુ લક્ષ્ય થાય, આત્માનો લક્ષ્ય ઉમેરાય અને એનો મોહ તૂટે અને અંતકોડાકોડી સાગર પ્રમાણ આવે, ત્યાર પછી એને આગળ નિશ્ચય સમ્યક્તની પ્રાપ્તિ થાય, પછી નિશ્ચય ધર્મ ધ્યાન થાય. એટલે 62માં આંખથી સમજ, 62માં આંખથી સમજ. વ્યવહાર ધર્મ ધ્યાન. વ્યવહાર ધર્મ ધ્યાન એમ કહેવાય. બહુ સ્ટ્રિક્ટ તમારે થવું હોય તો ઉપચાર ધર્મ ધ્યાન. કારણ કે વ્યવહાર ધર્મ ધ્યાન પાછું જ્ઞાનીને પણ હોય. જ્ઞાનીને પાછો ચોથે પાંચમે હોય તો પણ એમને આર્થ અને રૌદ્ર કીધા છે. હા હા, ધર્મ ધ્યાન તો એના માટે જ્યારે એ બેઠો ધ્યાનમાં ત્યારે જ ધર્મ ધ્યાન થઈ. એવું નહીં, એ પાછું એ અનુયોગ સમજવાનો. અનંતાનુબંધી જવાથી કાયમ થોડું ધર્મ ધ્યાન રહે, એને લબ્ધાત્મક અનુભૂતિ કહે છે. કેમ? એને ગુણશ્રેણી ઇન્દ્રિય જેવા ચાલે છે. ઊંઘે છે, ખાવા બેઠો છે, ત્યારે એને ગુણશ્રેણી ઇન્દ્રિય જેવા ચાલુ છે. હવે આમાં ક્યાં એનો જગતના જીવોનો પ્રવેશ જ નથી. નિશ્ચય મોક્ષ માર્ગમાં, પરમાર્થ મોક્ષ માર્ગમાં જગતના જીવોનો કોઈ પ્રવેશ જ નથી. એ ધારા ચાલે છે, પણ જગતના જીવોને એ ધારાની ખબર જ નથી. તેમ કે જ્યાં જમવા બેઠા છે, આ તો ભોજન કરે છે. શું એ ભોજન કરે છે? ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં છે. એ અનાહારી આત્મ સ્વભાવને એમણે બરાબર શ્રદ્ધાની પકડમાં લઈ લીધો છે. એમ અંતરની શ્રદ્ધાની સ્થિતિ છે. અને છતાં એટલાથી તે સંતુષ્ટ થતા નથી. એ એમ કે છે કે સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કહો મહત્પુરુષને પંથ. એટલે ઉપચાર ધર્મ ધ્યાન મુમુક્ષુને, વ્યવહાર ધર્મ ધ્યાન તે જ્ઞાનીને, અને પછી એનું એ જ વ્યવહાર ધર્મ ધ્યાન જ્યારે નિશ્ચય ધર્મ ધ્યાન થઈ જાય, નિર્વિકલ્પ થાય. આમ તો નિશ્ચય ધર્મ ધ્યાન છે. એને જે ધર્મ ધ્યાન કરે છે ત્યારે પણ એને પારમાર્થિક છે, પરંતુ પાછું એ સવિકલ્પ. જ્ઞાનીના વ્યવહાર ધર્મ ધ્યાન બે પ્રકારે હોય છે, એક સવિકલ્પક અને એક નિર્વિકલ્પક. એ સવિકલ્પક હોય ત્યારે એને સામાન્ય ફાયદો થાય છે, નિર્વિકલ્પ થાય ત્યારે બખ્ખા, સંવર નિર્જરાના બખ્ખા પડે છે. હા, નિશ્ચય ધર્મ ધ્યાન. પેલું એ નિશ્ચય ધર્મ ધ્યાન છે. જ્ઞાની નિશ્ચય ધર્મ ધ્યાન છે, જયારે વિકલ્પમાં છે ત્યારે પણ નિર્વિકલ્પ નથી.
એટલે ભાંગા બધા શબ્દોના ભાંગા અનંત છે. શું? એક ચોખવટ હોય ને તો એમ ખબર પડે. ના ના, બરાબર છે. દરેક વસ્તુની ચોખવટ કરવી જ, પણ જેટલી થઈ શકે તેટલી આ કાળે થઈ શકે છે. બધું સર્વાંગ સમાધાન કેવળીના અભાવમાં થઈ શકતું નથી, એમ વીરસેન સ્વામી ધવલામાં શિષ્યને કહે છે. કરોડો શ્લોકોનું જેમને જ્ઞાન હતું એવા વીરસેન ભગવાન એમ કહે છે, નવયમ જાનામહ, અમે જાણતા નથી. બોલો, એટલે જે સર્વજ્ઞ ભગવાન એ ભગવાન કહેવાય. અને આપણા જેવા ઢ છે અને તોય કહે છે હું કેવળી છું. આપણે ઢ છીએ અને તોય કહે છે મારા જેવો બીજો કોઈ, અને ભગવાન ભગવાન જેવા છે તો કહે છે હું અલ્પજ્ઞ છું, મને તેની ખબર. આવું એમનું સ્વરૂપ જો આપણે જાણીએ તો આપણે એમના શરણે જઈને પરમ કલ્યાણને પામીશું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં વંદન. સદગુરુ પરમ કૃપાળો લોકના સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.